નમસ્તે મિત્રો, હું છું કાજલ ગોગારી. મિત્રો, ગુજરાતમાં જસદણમાં 6 વર્ષની બાળકી સાથે 3 બાળકના પિતાએ દુષ્કર્મ આચર્યું. દુઃખ થાય છે આ વાતનું. વારંવાર આવી ઘટના સાંભળવા મળે છે કે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું, 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું. હજી એક દીકરી દુનિયામાં આવી છે. કેવા નરાધમો છે, કેવી એની હવસ છે, ક્યાં છે દીકરીની સુરક્ષા? મિત્રો, કોઈ પણ આપણા ગવર્મેન્ટમાં અવાજ ઉઠાવે ને હક માટે, જેમ આપણે ઉદાહરણ લઈએ તો ખેડૂતોનું, તો ગવર્મેન્ટ એને તરત ઓન ધ સ્પોટ જેલમાં પૂરી દે છે. કોઈ પણ માણસ હકનો અવાજ ઉઠાવે તો એની ઉપર ઓન ધ સ્પોટ FRI થઈ જાય છે. પણ આ બળાત્કારી ઉપર કેમ કોઈ કાનૂન લાગુ નથી પડતો? આ બળાત્કારીને પીડિતાના પરિવારની સામે ફાંસી દેવામાં કેમ નથી આવતી? જ્યારે ફાંસી દેવામાં આવશે, કોઈ પણ દીકરી સાથે દુષ્કર્મ થયું અને એના સામે એની સિટી અથવા એના ગામડાની બધાની સામે એને ફાંસી દેવામાં આવશે, ત્યારે જ આ દુષ્કર્મ અટકશે. પણ આપણી ગવર્મેન્ટ ખબર નહીં કે પીડિતાને કેમ ન્યાય નથી આપી શકતી. ક્યારે ન્યાય આપશે? ક્યારે સુરક્ષા થશે આ દીકરીની? જ્યારે આપણી ગવર્મેન્ટ કોઈ પણ વસ્તુને દેશ વિદેશ સાથે સરખાવતી હોય તો એ પણ સરખાવે કે વિદેશમાં આવા કેસો નથી બનતા જેવા આપણા ભારતમાં બને છે. તો એ કેમ નથી ગવર્મેન્ટને દેખાતું? એની પોલીસ ઓલવેઝ ગવર્મેન્ટ માટે કામ કરે છે અને પોલીસ એની માટે જ રાખી છે કે કોઈ પણ માણસ વિરોધ કરે એટલે એને ભરી લો, ડિટેન કરી લો. કોઈ એના હક માટે અવાજ ઉઠાવવો નહીં જોઈએ. અથવા કોઈ એક માણસ અવાજ ઉઠાવે છે અને પાછળ કોઈ એને સપોર્ટ કરે છે તો એવી FRI કરે છે કે યુવા વર્ગને ગેરમાર્ગે દોરે છે. તો આ કેવડો મોટો ગુનો છે. એક દીકરીની સુરક્ષા નથી તો એને તમે ફાંસીએ કેમ નથી લટકાવી શકતા? બધાની સામે કેમ નથી લટકાવી શકતા? જ્યારે આ તમે કરશો તો દીકરીની સુરક્ષા છે આ દેશમાં. મિત્રો, તમારું શું કહેવું છે કે પીડિતાના માતા પિતાને ન્યાય મળવો જોઈએ? નરાધમને બધાની સામે ફાંસીની સજા દેવી જોઈએ? કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. જય હિન્દ, જય ભારત.